સુપ્રભાત દોસ્તો, અત્યારે સવારમાં એક આઘાતજનક કહેવાય એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ આપણો નજરબાગ છે જૂનો, એટલે કે અત્યારનું દાદી દાદા પાર્ક. અને એ દાદી દાદા પાર્કના જે વૃક્ષો છે એ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. હવે શા માટે આવું કરવું પડ્યું હશે એ સામાન્ય બુદ્ધિની બહારે છે. કેમ કે સામાન્ય રીતે કોઈ પણ બાગ બગીચાની અંદર આવી રીતે વૃક્ષો તોડવાની જરૂર હોતી નથી. અહીંયાથી કોઈ બાજુમાંથી કોઈ ઇલેક્ટ્રિક લાઇન પણ એવી પસાર નથી થતી કે જેનાથી આપણે એવું લાગે કે ભાઈ આ લાઇનને કારણે કદાચ આ વૃક્ષોને છેદવા પડ્યા હોય, તોડવા પડ્યા હોય, એવું પણ નથી લાગતું. એમ છતાં પણ અહીંયા આ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. આ લીમડો કાપવામાં આવ્યો છે, દેખાઈ રહ્યું છે તમને બહુ સ્પષ્ટપણે. આ જૂનો લીમડો પણ કાપવામાં આવ્યો છે, એની પણ અમુક ડાળો કાપવામાં આવી છે. એટલું જ નહીં, અહીંયાથી આપણે આગળ જઈએ તો આ જે જૂનો વડ છે, જે ખરેખર આપણા દાદાઓના સમયનું વડ છે, એ વડની પણ અમુક ડાળખીઓ કાપવામાં આવી છે. તો આવું કામ શા માટે કરવામાં આવ્યું હશે એ ખરેખર મોટો સવાલ છે. અહીંયા એક વચ્ચે ઝાડ હતું, એ ઝાડ પણ કદાચ કાપવામાં આવ્યું છે, એ પણ બતાવી દઈએ. તો દોસ્તો, શું તમને ખબર છે કે શા માટે આવું કાપવાનું કામ કરવું પડ્યું હશે? કોણે કર્યું હશે ને શા માટે કર્યું હશે? આવું કરવાનું કારણ શું? આ એક આ નાના વૃક્ષો છે, નાના વૃક્ષોને પણ અહીંથી કાપવામાં આવ્યા છે, એની પણ ડાળીઓ કાપવામાં આવી છે. બહુ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો, આ ડાળીઓ કાપવામાં આવી છે. અને આ જે બગીચો છે એ વપરાતો બગીચો છે. સિનિયર સિટીઝન અહીંયા આવે છે, હાસ્ય પરિવાર અહીંયા આવે છે, બીજા પણ ગ્રુપ્સ અહીંયા આવે છે અને પોતાનું અહીંયા કને કામ કરે છે. તો શા માટે આને આવી રીતના કાપીને આ બગીચાને બરબાદ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે? અહીંના જે ટોયલેટ્સ છે એ તો નેચરલી બહુ જ ખરાબ હાલતમાં છે ને ઘણા વખતથી એવા હાલતમાં છે. કોઈ જાતની બીજી વ્યવસ્થા બગીચામાં નથી, તો આપણે સૌ જાણીએ છીએ. પણ શા માટે અહીંના વૃક્ષોને બરબાદ કરવામાં આવી રહ્યા છે? આનો શું લોજિકલ જવાબ હોઈ શકે? કોણે કર્યું? શા માટે કર્યું? અને નવા જે ઝાડો છે એ જ નહીં, પણ જે આપણા બાપદાદાના સમયના જે વૃક્ષો છે એ વૃક્ષોનું પણ છેદન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, આ વડને કાપવામાં આવ્યો છે. ભાઈ શું કામ કાપ્યું છે? કોણે કાપ્યું છે? બહુ સ્પષ્ટ દેખાય છે. જે વડને આપણે જન્મથી જોતા આવ્યા છીએ એ વડનું છેદન કરવામાં આવ્યું. શા માટે? એવું તો કયું કારણ છે કે આટલા ઊંચા વડને અહીંથી કાપવો પડે? અહીંયા કંઈ નવું કંઈ મૂર્તિ મૂકવાના છે, નવી કોઈ વસ્તુ કરવાના છે? શું કામ આવું કર્યું છે? અને જો આ બાજુ કંઈ કરવાના હોય તો આને કાપવાની શું જરૂર પડી? ગજબ વાત છે. આ બાજુ પણ કાપવામાં આવ્યું છે. જુઓ તમે, આ વૃક્ષને આ બાજુ પણ કાપવામાં આવ્યું છે. તો આવું કામ કોણે કર્યું ને શા માટે કર્યું? એક ભુજના નાગરિક તરીકે આપણા સૌના દિલને આ સવાલ જરૂરથી થવો જોઈએ અને આ સવાલ જરૂરથી પૂછાવો જોઈએ કે શા માટે નજરબાગના વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું? શા માટે? અહીંયા પણ તમે જોઈ શકો છો, આ વૃક્ષને પણ કાપવામાં આવ્યું છે. ભાઈ શા માટે? શું કામ આને કાપવામાં આવ્યું છે? બહુ સ્પષ્ટ દેખાય છે, આને પણ કાપવામાં આવ્યું છે. આ બધા વૃક્ષો આપણા દુશ્મન થઈ ગયા છે. શા માટે કાપવામાં આવી રહ્યા છે? અહીં પણ કાપવામાં આવ્યું છે. અને પાછું કાપ્યા પછી આ બધો કચરો તો અહીંયા જ છે. બગીચાને કંઈ સાફ કર્યો હોય, સારો કર્યો હોય, કંઈક નવું આમ બેસવા માટે કંઈ વ્યવસ્થા ઊભી કરવાના હોય, કોઈ વસ્તુ મૂકવાના હોય, એવું તો કંઈ છે નહીં. કચરો બધો એમને એમ પડ્યો છે, જોઈ શકો છો તમે. તો દોસ્તો, તમને શું લાગે છે? આવું કામ શું કામ કર્યું હશે ને કોણે કર્યું હશે? એનું કારણ શું હોઈ શકે? અને શું આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે? આ સવાલ ભુજના નાગરિક તરીકે જરૂરથી આપણે ઉઠાવવો જોઈએ અને આપ સૌએ આ ઉઠાવવો જોઈએ અને આ વિડીયોને વધુમાં વધુ તમારે ભુજના લોકો સુધી પહોંચાડવો જોઈએ. આ માટે જરૂરથી આપણે ઓથોરિટીને પણ પૂછવું જોઈએ કે ભાઈ આ શું ચાલી રહ્યું છે, શા માટે ચાલી રહ્યું છે, કોની મંજૂરીથી ચાલી રહ્યું છે? ખરેખર સવારમાં આવું દ્રશ્ય જોઈને ખૂબ જ દુઃખ થયું છે. તમને પણ જો દુઃખ થયું હોય તો જરૂરથી બીજાને પણ આ વાતની જાણ કરજો. થેન્ક યુ સો મચ.